ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષની શરૂઆત અનોખી રીતે કરી છે, જ્યાં આખા રાજ્યમાં લોકો પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી, બ્રંચ કે પિકનિકનું આયોજન કરે છે. ત્યાં હર્ષ સંઘવીએ સવારે ગાંધીનગર સેક્ટર 21માં સફાઈ કામદારો સાથે ચા નાસ્તો કરી નવું વર્ષ આવકાર્યું હતું. તો સફાઈ કર્મીઓ સાથે બેઠા સંઘવીએ તેમની સમસ્યા સાંભળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને હાથમાં ઝાડુ લઈને પોતે પણ રસ્તો સાફ કર્યો હતો. આ કાર્યક્રમમાં 50થી વધુ સફાઈ કામદારો, મહિલા કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો જોડાયા હતા. તો ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે આ લોકો વગર શહેરની સુંદરતા અધૂરી છે. નવા વર્ષની શરૂઆત તેમની સાથે કરવાથી સમાજમાં સમાનતા અને સેવાનો સંદેશ જાય છે. તો સફાઈ કામદાર રમીલાબેને કહ્યું, અમને કોઈ નેતા આવીને મળ્યા નથી, પણ સાહેબે અમારી સાથે ભોજન કર્યું અને ઝાડુ લગાવી. અમારા માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ છે. તો હર્ષ સંઘવીએ તમામ કામદારોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તો આ પહેલથી નવા વર્ષે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેની નવી શરૂઆત તરીકે ઓળખી આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.